હાલો, આજ મારે લખવાનું છે, હોમવર્ક છે. જો આ 2 પ્રશ્ન મેં લખી નાખ્યા છે. હવે તમે જોજો, હું લખું છું. જોજો રોજ તો હું આવી રીતે વિડીયો તો મૂકતો જોઉં છું. તો આજે મારું મન થયું હું લખવાનો વિડીયો મૂકું. આ મારું હોમવર્ક હતું. તમે અત્યારે કર્યું? અમે કર્યું. શું કરવાનું હતું? બધા સાથે મળીને કામ કરે. જો અમે લખી નાખ્યું. અમે લખી નાખ્યું છે. પ્રાણીઓ પાસેથી મળતી વસ્તુઓ મૂદમાં જો અમે વાક્ય લખ્યું. પછી એમાંથી ABC કરવાનું છે. હજી ABC કરવાનું. પછી એમાં જે સાચો જવાબ હોય એ લખવાનો. આમાં આવશે સી, પ્રાણીજન્ય. સી, પ્રાણીજન્ય. ચોથું આવા આપણે લખવાના છે 12. આવા આપણે 12 લખવાના છે. દેખો, આવા આપણે 12 લખવાના છે. અત્યારે આપણે ચોથું લખવી. ચોથું છે નીચેનામાંથી કયું? લાઈટ વહી ગઈ. દરવાજો બહારનું ખોલતા આવું. જો પગે લાગવું પછી. હવે છે નીચેનામાંથી કઈ વસ્તુ પ્રાણીજન્ય છે? આપણે લખી નાખવી. નીચેનામાંથી કઈ વસ્તુ પ્રાણીજન્ય છે? થઈ ગયું. હવે આમાં આવશે આપણો ડી. ડીમાં છે ટમેટા. ડી, ટમેટા. જો આ ચોથું છે. ચોથું મેં લખ્યું છે. ચોથું મેં લખ્યું.
હવે આપણે લખીએ પાંચમું. નીચેનામાંથી કઈ વસ્તુ પ્રાણીજન્ય છે? એ તો આપણે લખી નાખ્યું. નીચેનામાંથી કઈ વસ્તુ વનસ્પતિજન્ય છે? આપણે એ લખવી. આમાં આવશે બી. બીમાં છે માખણ અને છાશ. જો હાથ દુખવા માંડો. દાવાથી લગતો તો હું જો હવે હું લખીશ. હવે આપણે 12 લખવાના છે. આપણા 5 જ થયા છે હજી. આપણે આવા 12 લખવાના છે. આપણે 12 લખવાના એટલે આપણે અત્યારે છઠ્ઠું લખીએ. છઠ્ઠું આવ્યું અહીંયા લખી નાખવી. 6 ગળે 6. છઠ્ઠામાં છે નીચેનામાંથી કઈ વસ્તુ આપણને વનસ્પતિ અને પ્રાણી બેમાંથી કઈ પણ પાસેથી મળતી નથી? નીચેનામાંથી કઈ વસ્તુ? એટલે આપણે એ લખવી. લખી નાખું. આપણને વનસ્પતિ અને પ્રાણી બેમાંથી કોઈ પણ પાસેથી મળતી નથી. અને પ્રાણી શું હતું? પ્રાણી બેમાંથી કોઈ પણ પાસેથી મળતી નથી. જોવા મળતી નથી. થઈ ગયું. મળતી નથી. આમાં આવશે સી. મીઠું. ચલો આમાં આપણે લઈએ 7મું. ખબર ન પડીને આપણે 7મું પહોંચી ગયા.
મને કોમેન્ટ કરજો. મારા સબસ્ક્રાઈબર થોડાક જ છે, એટલે મને સબસ્ક્રાઈબર કરજો, શેર કરજો અને લાઈક કરજો. વ્યૂઝ અને જોજો તેવો વ્યૂઝ દેજો. આપણે હવે હું તમને એકવાર મારો ફેસ દેખાડી દઉં. આપણે હવે અણી છોડી લઈએ. એક હાથથી ફોન પકડ્યો છે ને બીજા હાથથી છોલે ગઈ પેન્સિલ. હવે આપણે લખીએ. જે તડકો પડે છે ને એને તમે ઇગ્નોર કરજો. એક કામ કરીએ, આપણે અહીંયા નથી રહું, આપણે આવી જાવી અહીંયા તો તડકો નહીં આવે. ત્યાં જાવ તો લાઈટ ગઈ છે. 7મું ચોપડે લઈ લેવી. 7મું 7મામાં છે રસોઈને સ્વાદિષ્ટ બનાવવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? ને તે ચલો હું તમને કહી દઉં. તમને મચાતું નહીં હોય કેમ કે સરખું દેખાતું નથી. હું કેમેરાથી નથી રેકોર્ડ કરતો, પણ હું ફોનથી રેકોર્ડ કરું છું. એટલે હું કહું છું કે તમને દેખાતું નહીં હોય, પણ હું તમને 7મું વાક્ય બોલીને કહી દઉં. રસોઈને સ્વાદિષ્ટ બનાવવા મને નથી દેખાતું. રસોઈને સ્વાદિષ્ટ બનાવવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? આમાં આવશે A, વિવિધ મસાલા.